યશોદાનો લાલો મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. હાલો હાલો આવી જાઓ આવી જાઓ. દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી મારા વાલા, હારે મને માયા લગાડી રે. સુદામાનો 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 રમો રમો આ મોરલી વાળા શ્રી રાધે. રાધાનો એ શ્યામ શબરીનો છે રામ, રાધાનો એ શ્યામ શબરીનો છે રામ. એ માખણનો 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 ચોર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા માયા. એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી રે. દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. ગાજનો ગોવાળો મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. અહીંયા આવી જાય અને અહીંયા આ આપણા કલાકારો બધા અહીંયા ઉપસ્થિત થઈ ગયા છે. અને અમે હમણાં ઘનશ્યામભાઈને વાત કરી કે ભાઈ અમે હવે સ્ટેજ ઉપર બેસીને અમારું જે કાંઈ સંગીત સાથેનો મેળ કરી લઈએ એમ. એટલે મેં કીધું તમે ઘરેથી મેળ કરીને નથી આવ્યા એમ. એ કે ભાઈ ઘરેથી મેળ નો એટલે તો અહીંયા આવવાનું થયું છે, પણ સરસ મજાના આજે વીણીને આપણે કલાકારો ઘનશ્યામભાઈના માર્ગદર્શન નીચે, ઘનશ્યામભાઈ લાખાણી એટલે આપણા સુરતનું ઘરેણું, અને એના માર્ગદર્શન નીચે આખા કાર્યક્રમની ડિઝાઇન બનાવી છે. આ ડિઝાઇન થોડીક ડાયરાથી અલગ કોન્સેપ્ટ સાથે અમારા પ્રમુખશ્રી અને બાપભાઈનો અને સૌનો એક વિચાર એવો હતો કે ડાયરાની જે થીમ છે એમાં થોડોક આપણે ફેરફાર કરીને આપણે એવું પીરસીએ, એવા ગીતો આપણે રજૂ કરીએ કે જે આપણને હંમેશને માટે સાંભળવા ગમતા હોય, કર્ણપ્રિય જે ગીતો હોય. વર્ષો પહેલાંની જે આપણી સંસ્કૃતિ છે એ જે સંસ્કૃતિ ભૂલાતી જાય છે. નેક્સ્ટ પેઢીની અંદર આ ડાયરાનું જગતનું એક સ્ટેજ એવું છે કે આપણી મૂળ જે સંસ્કૃતિ છે એને જીવંત રાખવા માટે દેશ અને વિદેશોની અંદર એમણે ખૂબ મોટું આ કલાકારોના માધ્યમથી કામ કર્યું છે. એ જૂના કલાકારો હોય કે અત્યારના કલાકારો હોય, પણ આપણી જે મૂળ સંસ્કૃતિ છે એને કામ કરવાનું આ કાર્ય કર્યું છે. ત્યારે આપણે અહીંયા આપણા બધા કલાકારોને વિનંતી કરીએ કે સરસ મજાના ડાયરાની શરૂઆત આપણે અહીંથી કરીએ. આપણે સૌએ આનંદિત
અને મોજ લેવાની છે. એવા સરસ મજાના આપણા બધા જ સાજિંદા મિત્રોને પણ આપણા સંસ્થાના પ્રમુખ શ્રી રમેશભાઈ વઘાસિયા અને મંત્રી શ્રી બાબુભાઈ જીરાવાળા એમને સાલ ઓઢાડીને આપણે એમને સન્માનિત કરી રહ્યા છીએ. આજનો આ પ્રસંગ આપણને સૌને એક યાદગાર પ્રસંગ રહે. આપણા સૌના મનની અંદર આ લોકગીતો, લોકની વાતો, ભજનો એ સરસ મજાના આપણા સૌના મનમાં અંકિત કંડારાઈ રહે એવા ભાવ સાથે આજનો આ પ્રોગ્રામ આપણે આ ડાયરાના માધ્યમથી સાંભળવાનો છે. આપણે મજા આવે ત્યાં સુધી આપણે આ કાર્યક્રમ ચલાવવાનો છે. કાલે ધૂળેટી છે એટલે ઓલરેડી બધી રજાઓ છે, બાળકોને સ્કૂલોમાં પણ રજા છે, એટલે જવાની કોઈ પણ ઉતાવળ કરશો નહીં. આનંદથી 12, 12:30 વાગ્યે. અને ઘનશ્યામભાઈએ એવું કીધું છે કે તમને જ્યાં સુધી મોજ આવે ત્યાં સુધી અમે થાકવાના નથી. એટલે આજે આપણે થાકવાનું નથી. કલાકારો કોઈ એમ કહે કે ભાઈ હવે બંધ કરીએ, ત્યારે આપણે ડાયરો બંધ કરવો છે. ત્યાં સુધી આ લોકોના મોઢેથી, એના કંઠેથી ગવાયેલા ગીતો આપણે સૌને સાંભળવાના છે. અને આ કલાવૃંદનું આપણે સન્માન કર્યું સામૂહિક રીતે. આ બધા જ કલાકારો અને કલાવૃંદનું આપણે એક વખત જોરદાર તાળીઓથી, તાળી એના માટે વધારે પડવી જોઈએ. આ લોકોને દાદ મળે તો એનો ભાવ ખૂબ મોટો હોય. એવો જ આ સાઉન્ડ તમારા સુધી જે પહોંચાડવામાં આવ્યું છે, એવા સાઉન્ડના માલિક એમને પણ આપણે સન્માનિત કરીએ છીએ. જોરદાર તાળીઓથી વધાવીએ. નકર સાઉન્ડ સારું ન હોય ને એટલે બેસુરું સંભળાય, પણ આ સાઉન્ડ સરસ છે. અને હવે આપણે સૌ ચાલીએ ડાયરાના દોરમાં. ઘનશ્યામભાઈને વિનંતી કરું કે હવે આગળનો પ્રોગ્રામ આપ સંભાળશો. ઘનશ્યામભાઈ લખાણી. 5 મિનિટમાં આ થોડુંક બેલેન્સ થઈ જાય બધું રિધમનું, અને પછી શુભ શરૂઆત આપણે કરવા જઈ રહ્યા છીએ. બાંધીને બેઠા કરો ને એટલે આપણે વાંધો નહીં આવે. પછી તણી ઘણું બહાર જાહે તો આ ભાગ છે બધા. હાલો બાકીનાનું બેલેન્સ કરો. હરણાઈને ભાઈ જોઈ લ્યો. આપજો સુરભાઈ. વાયોલિનનું હા સામેના તબલા એક જોઈ લો. જીતુભાઈ તમારે કઈ? સરસ. ભેજ નાખો એમાં થોડોક વાયોલિનમાં.
અરવિંદભાઈનું માઇક ચેક કરો. હાલો 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 રેડી. મોલિકાબેનનું આ સાઉન્ડ ચેક કરો. હલો હલો ચેક હલો 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 ચેક હલો 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 ચેક હલો 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 ચેક હલો 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 ચેક હલો ચેક હલો અવાજ આપો મોનિટરનો. હલો ચેક હલો હલો ચેક હલો હલો ચેક સાઈડના વોલ્યુમ ખોલો. હલો ચેક હલો હલો ચેક હલો ચેક ચેક હલો હલો બિપિનભાઈનું થઈ ગયું, થઈ હાલો ગયું. હાલો હાલો થોડું વધારો હાલો હાલો ચેક હાલો 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 ચેક હાલો 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 ચેક હાલો 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 ચેક હાલો ઓમ ઓમ હાલો ચેક હાલો હાર્મોનિયમ થોડાક ધીરા રાખો, સેજ પાછા પાડો. હા, અરવિંદભાઈ વાળું સેજ પાછું પાડો. વગાડો તો દાદા. બસ રેડી. બિપિનભાઈ જોઈ લ્યો તો તમે. હા, જાગૃતિબેનનું સાઉન્ડ ચેક કરો. હેલો 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 રેડી 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 રેડી. હાલો, એકાદો મસ્તીનો સોલો વગાડો, પછી આપણે શુભ સંકલ્પ સાથે. તબલું તારું બાકી છે ને ભણા? આવી ગયું, થઈ ગયું? ઓકે, રેડી. ઓકે. હા, ઓક્ટોપેડ વાળાનું જરીક જોઈ લ્યો. મૃગલી, એ ક્યાં કર રહા હે તું? એક મિનિટ હો. આ કેમ? હા હા, કરો, ઝપટ કરો જલ્દી. એટલે જ આમાં પછી ખોડ કરતા હવા થાય શું કરે. હાલ એને પછી લઈ લેજે ને. હાલ આપણે ચલો વગાડો એટલે એ થઈ જાય આગળ ચાલુમાં એનું. હા,
જોરદાર તાળીઓથી આપણે આ કાર્યક્રમને અંતર્ગત વધાવીએ. રચના અર્બન અંતર્ગત આ કાર્યક્રમ હોળીના રંગે ધૂળેટીની સંધ્યાએ પરસ્પરસ બે ભેગું હાલે છે. એટલે આજનો કાર્યક્રમ વિધિવત ગણપતિ વંદનાથી શરૂ કરવો છે ત્યારે આજના એવા 5 દાયકાથી જે મંચ ઉપર સંગીતની સાધના અને સેવા આપણું ઉજળું ભવિષ્યને ઉજળું કરવા માટેના હજી જે પ્રયાસો કરી રહ્યા છે એવા ગીતો, પછી ભજનો હોય, આલડું હોય, પ્રભાતીઓ હોય, લોકગીતો હોય કે લગ્ન ગીત હોય, માનની મુરબ્બી મારા વડીલ એવા અરવિંદભાઈ બારોટ, એમને જોરદાર તાળીઓથી વધાવીએ.
આમાં તમારે તાળી પાડવા સિવાય ફક્ત બીજું કશું કરવાનું નથી આજની રાત. એટલે તમારાથી થોડુંક મચ્છર આગું રહે અને એવું કાંઈ ટાઈટ નથી. એટલે તમે આમાં હાંકલા પડકારા અને કાંઈ ઉઘરાણાનો પ્રોગ્રામ નથી. જેનું એક વર્ષો પહેલા એક શીર્ષક હતું કંઠ એક અવાજ, અને 32 થી 35 થી 65 કંઠ સુધી જે વ્યક્તિ જર્ની કરી ચૂક્યા છે. પછી દિવાળીમાં હોય શમશમ બેગમ હોય, અબ્રામ ભગત હોય, મુંગટલાલ જોશી હોય, પોતે હોય, પ્રાણભાઈથી માંડીને અરવિંદભાઈ સુધીના ગળાની યાત્રા. એટલે અમારો ભાઈ, મારા પરમ સ્નેહી એવા બિપિનભાઈ સઠિયા, એમને જોરદાર તાળીઓથી નવાય. અને ગુજરાતમાં હવે બહુ ઓછી કહેણી ને ઓછા કંઠ રહ્યા છે. જેને લોકગીત સારું લાગે, લગ્ન ગીત સારું લાગે, કરણ પ્રિય, આમ 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 જેને જેના ગળામાંથી એવું કાંઈક આમ આપણને એમ થાય કે હજી સાંભળ્યા કરીએ એવા જાગૃતિબેન દવે, બહુ વર્ષો જૂનું નામ આ મંચનું, એમને જોરદાર તાળીઓથી વધાવીએ. અને એવા જ લોકગીતો આપણી પરંપરાના ઢાળના જેટલા જ એના કંઠમાં વણાય છે. આ હું વખાણ કરું એટલા પૂરતી વાત નથી. તમે સાંભળ્યા પછી એમ કહો કે ના ઘનશ્યામભાઈ તમે કીધું એ બહુ સત્ય છે, સત્ય છે. એવા મોલિકાબેન દવે પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત, એમને પણ જોરદાર તાળીઓથી વધાવીએ. આ બાજુ 4, આ બાજુ 3, વચ્ચે હું, 8 ને 4 12. એટલે આ 12ની જે રમત છે એ આજ આપણે અંદર લઈ આવી છે. 52 12. આમ તો આમ 12 કરો તો આમથી આમ કરો, આમથી આમ કરો, પણ પ્રિય બોલું સજનતા ને દાતા રે ઈશ્વર પંતા અભ્યાસ ના મિલે હું તો બિના કૃપા ભગવાન. સારું કરવા માટેના આજના પ્રયાસો છે. વિસરાઈ જતેલી આપણી સંસ્કૃતિને અનુસંધાનમાં જે કાંઈ આજ ગાવાનું છે, 40 વર્ષ 50 વર્ષ પહેલા જૂના, એ તમે ગાડામાં તમારી જાનું ગઈ હશે, એ ગામડામાં એ ટ્રેક્ટર હાંકતા કળિયું હાંકતા હળ ક્યાંક ભરાણું હશે, ધીરું ક્યાંક ભાંગ્યું હશે, અને એ જે ગીતોએ મને તમને ટેકે ઊભા રાખ્યા હશે, એવા ગીતો બધા આજ આ કલાના ઉપાસકોના કંઠેથી આપણે સાંભળવા છે. એટલે વિશેષ મેં અરવિંદ બાપાને કીધું હતું કે હાર્મોનિયમ હું નહીં લઉં, અને હું લઈશ તો પછી હું ક્યાં પગી છીએ નક્કી નહીં થાય. એટલે હાર્મોનિયમ આજ સુપ્રત તમને કર્યું છે, મારે ફક્ત સંચાલન કરવાનું છે. વચ્ચે મીઠી મીઠી થોડી વાતો હું કરીશ. જી 2 મિનિટ. ઘનશ્યામભાઈને ન ઓળખે કોઈ સુરતમાં, એવું તો બને જ નહીં. સુરતની જ વાત નથી, થોડુંક મને મોનિટર આપજો. પણ ભાઈ કીધું ને 5 દાયક 50 વર્ષથી આ ક્ષેત્રમાં છું. કાનજી બાપાથી માંડી અને આજના કોઈ નવા કલાકાર સાથે હું બેઠો છું. મેં કોઈના ખોટા વખાણ કર્યા નથી, કારણ કે વાણી દોષ લાગે. કોઈના ખોટા વખાણ કરીએ તો વાણી દોષ લાગે, અને જેનામાં ગુણ હોય એની વાત ન કરીએ તોય વાણી દોષ લાગે. કંઠ તો તમને ઘણા મળશે, ગાનારા બહુ આવશે, કોઈ ભજન ગાય, કોઈ ગીત ગાય, પણ કહેણી અઘરી છે, વાત કરવી અઘરી છે. બોલ્યાથી બકવા તણી મને બહુ લાગે છે બીક, બોલ્યાથી બકવા તણી મને બહુ લાગે છે બીક, થોડું પણ ઠાવકું જો બોલાય તો ઠીક. કારણ કે શબ્દ મોઢામાંથી નીકળે ને ત્યારે એ તમારા કાન સુધી આવે છે, પછી બ્રહ્માંડમાં ચિરંજીવી રહેશે, અમર રહેશે. શબ્દ છે ને એ મરતો નથી ક્યારે. કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન કૃષ્ણ જે ગીતાનો ઉપદેશ આપ્યો અર્જુનને, એ શબ્દો હજી હવામાં છે, બ્રહ્માંડમાં ચક્કર ફરે છે. કોક દીક વિજ્ઞાન એને પકડશે અને આપણને કનૈયાનો, કૃષ્ણ કનૈયાનો અવાજ સાંભળવા મળશે. પણ એ ગીતામાં જે ભગવાન બોલ્યા એ વાણી છે, એ આત્માની વાણી છે. અને ઉપરથી ગોખેલું બોલે, કોકનું એઠું બોલે, એ મુખની વાણી છે. પણ અનુભવથી જે બોલે એ હૃદયની વાણી છે. ઘનશ્યામભાઈ અનુભવી છે, ગામડામાંથી આવ્યા છે, એને ખબર છે લોક શું છે, લોક જીવન શું છે, લોક સંસ્કૃતિ શું છે. મારે જાજુ બોલવું નથી, પણ હું ન બોલું તો મને દોષ લાગે.
નહીંતર મારે બોલવાનું છે જ નહીં આજે, મારે ગાવાનું જ છે, બોલવાનું ઘનશ્યામભાઈને એકને જ. પણ હવે હું અત્યારે બોલીશ, પછી નહીં બોલું. તમને ખબર છે, તમે ઝાડવા હોય ને ઝાડવા, ખાલી 2 જ મિનિટો, ઝાડ ઊભા હોય એમાં ધારો કે અચાનક વાવાઝોડું આવે, જોરદાર પવન ફૂંકાય 100, 150, 200 ની ઝડપે, તો જેના મૂળિયા ઊંડા હશે એ ઝાડ ટકશે, અને જેના મૂળિયા છીછરા હશે એ પવનની ઝપટમાં ઢગલો થઈ જવાના. આપણી માનવ જાત, આપણે સૌરાષ્ટ્રના વતનીઓ, આપણે ગામડાના વતનીઓ, આપણા મૂળ આપણી ધૂળમાં, આપણા મૂળ આપણી ગામડાની માટીમાં રોપાયેલા છે. એ હજી તમે જોડાયેલા છો ને એટલે ટકી શક્યા છો, એટલે જગતને તમે સંભાવી શકો છો. એટલે સંસ્કૃતિ છે એ આપણા મૂળ છે, સંસ્કાર છે આપણા મૂળ છે, અને મૂળ છે એનો શણગાર છે આપણા ગીતો છે, આપણી વાતો છે. એટલે આપણી જે ગામડાની ગીતની જે વાત હોય એ તો અમે ગાશું, પણ ગામડાની અસલ મેં આમ આ ઘનશ્યામભાઈ જેવા જે બોલવાવાળા હોય ને એને બોર્ડમાં શું લખે ખબર? લોક સાહિત્ય, પ્રખ્યાત લોક સાહિત્ય, વિશ્વ પ્રસિદ્ધ લોક સાહિત્ય, પ્રસિદ્ધ લોક સાહિત્ય, લોક સાહિત્યકાર. હવે લોક સાહિત્યકાર કોને કહેવાય? કે જેની વાણીમાં લોક હોય, અને એવી વાણીના વાહક છે ને બહુ ઓછા છે. અને ઘનશ્યામભાઈ એક જ એવા છે, અત્યારે એક જ એવા છે જેને એણે હાંચવી રાખ્યું છે ગામડું, આપણા માટીને, આપણે મૂળને, આપણા સંસ્કારને. એટલે સાચું લોક સાહિત્ય કોને કહેવાય ને હું બહુ વટથી કહું છું, ચોરા ઉપરથી કહું છું, એફિલ ટાવર ઉપરથી કહું છું કે સાચું લોક સાહિત્ય ઘનશ્યામભાઈ બોલે છે એને કહેવાય. એટલે આ ઘનશ્યામભાઈ છે, તમે સુરતના છો, તમે રોજ સાંભળતા હો, મળતા હો, હળતા હો, ચા પીતા હો, પણ સાચા લોક સાહિત્યના વાહકો બહુ ઓછા છે. આંગળીને બેઠે નહીં, ટટલી આંગળીને બેઠે ગણા એટલા છે, એમાં ઘનશ્યામભાઈ છે. ઓહો પ્રભુ, વધારો વધારો. એ ઘનશ્યામભાઈ હું 45 વર્ષથી, 40-45 વર્ષથી એમની સાથે મારે નાતો છે. એની શરૂઆતથી હું જોતો આવ્યો છું. અને એ ઘનશ્યામભાઈ છે એનું એક બીજું સ્વરૂપ છે, એને હું ખરેખર બહુ આદર આપું છું. હમણાં હું બાપુ કહેવા માંડ્યો છું. અને એ જે કામ કરે છે એ કરવા જેવું કામ છે. અને એ ગામડે ગામડે જ્યાં જ્યાં મેળ પડે છે ત્યાં ઘનશ્યામભાઈ કરે છે. આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર, આપણી વાતો, આપણા ગીતો અને આપણા સંતોની વાતો, આ બધો એક મેળો એ ઘનશ્યામભાઈમાં છે. હવે હું ઘનશ્યામભાઈને માઇક આપું. વાહ. बनी के चेहरे पे लाखों निशार होते, जब ये बनी बिगड़ती हैं तो दुश्मन हजार होते. एक ने एक जीव चिंतन करावे, मनन करावे, સ્મરણ કરાવે. તો આજની રાત જાગરણ કરવા માટેના આપણે બધા પૂરા પ્રયાસો કરી. આ વિચાર અમારે બાબુલાલને આવેલો, એક કાર્યક્રમમાં ભેગા થયેલા, હું ને બિપિનભાઈ. એ ડાયરાના એક તો માણા નહીં, કોણ? બાબુભાઈ. આવે જોવે જાય, આવે જોવે જાય, આવે જોવે જાય. પણ તેદી આવ્યા, જોયું, ગયા નહીં, બેઠા. એટલે એને વિચાર આવ્યો કે આવો કાર્યક્રમ એક થાય. મેં કીધું બિલકુલ થાય. મને કે કોણ કોણ આમાં નિમંત્રિત કરી શકાય? મેં કીધું આપણા જે મૂળના છે એને આપણે નિમંત્રિત કરીએ કે 40 વર્ષ 50 વર્ષ પહેલાંના તમને જીવનની ધૂળમાંથી નીકળેલા લોકભોગ્ય ગીતો છે, આપણી સંસ્કૃતિના વારસાના જે ગીતો છે, એવા ગીતો લઈ અને આપણે આજનો આ કાર્યક્રમ. એટલે આમાં કાંઈ 10 વર્ષ પછીનું કે 5 વર્ષ પછીનું કે અત્યારનું જે કાંઈ હાલે છે કલ્ચર, એ કાંઈ આમાં આવવાનું નથી. તમને આનંદ આવશે એ મારી ગેરંટી છે. ગેરંટી હું એટલા માટે આપું છું કે એના સૂરમાં એટલી તાકાત છે, એના અવાજમાં એટલું બુલંદ એક પડકાર છે. અને આ 4 કલાકાર એવા છે કે જેને ગુજરાત તો ઓળખે છે, પણ ગુજરાતની બહાર 7 સમુદ્રની પારે ઓળખે છે. એટલે વિશેષ વાત ન કરતા હાસ્યરસી માઇલ પર આવશે. જીવનની જીવવાની જડીબુટીઓની કાંઈક આપણે બધા આમાં બધા જ્ઞાની છે, એટલે કોઈને ઉપદેશિક વાતું કરવાનું રહેતું નથી. એટલે ખાસ એ ધ્યાન કેન્દ્રિત કરજો અને તમારા સુર આ શબ્દના આધારે રાખજો, એટલે જીવન જીવવાની મજા બહુ આવશે. એટલે ગણપતિ વંદનાથી શુભ શરૂઆત કરીએ. અરવિંદભાઈ અને બિપિનભાઈને બેને વિનંતી કરું, જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. અહીંયાથી જે આમંત્રિત મહેમાનો આવ્યા છે એ બધાનું હાર્દિક હું સ્વાગત કરું છું. અને પાછા એ ગણપતિ પૂરા થાય એટલે વિવેચન કરી અને બધાનો આદર સરકારથી જેટલાને હું નજીકથી ઓળખું છું એ બધાને નામ લઈ અહીંયાથી હું એમનો આવકાર માટે હું મારા શબ્દો અહીંયાથી રજૂ કરીશ. ઓ
विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्विताय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरीसुताय गणनाथ नमोस्तुते। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। माया બંધ થઈ ગયું, બંધ જો. એક દંત દયાવંત એક દંત દયા હાલો ચાર ભુજાધારી मूषक की असभारी सोहे दाता रिद्धि सिद्धि दुनारी। हे सरस्वती स्वर दीजियो सरस्वती सरस्वती माँ स्वर दीजियो गुणपति दीजियो ज्ञान। हे बजरंगी महाबल दीजियो सदगुरु दीजियो सान। तो पार्वती जल जिलन चली हो पार्वती पार्वती जल जिलन चली नारी नवले वेश ए अंगड़ा तणो मैल उतारी ने हो एना घड़ा श्री गणेश जी 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 है जी जी हो जी जो अलख धनी तारा नाम ने। तो गणपति आयो ऐ गणपति आयो ने रिद्धि सिद्धि लायो जी। गणपति आया रिद्धि सिद्धि लाया गणपति आयो ने रिद्धि सिद्धि लायो ये वो निर्भय नाम सुनायो मेरे दाता वो निर्भय नाम सुनायो। तो गुरु गम बिना ये बात कैसी सतगुरु बिना ये बात कैसी। कोई मिले अपना देशी कोई मिले संत उपदेशी। हे जी गणपति आयो ए रिद्धि सिद्धि लायो
निर्भय नाम सुनायो है गुरु निर्भय नाम सुनायो गुरु गम बिना बात कैसी सत साहेब बिना नी बात कैसी है कोई मले संत उपदेशी कोई मले आपना देसी ઓહ, बापो बापो જીઓ જીઓ જીઓ. सब कोई मोरे सब कोई मोरे सोना रूपा ने मारा गुरु जी मोरे आजा हिरला मारा गुरु जी मोरे आजा हिरला ए सब कोई मोरे सब कोई मोरे ए सोना रूपा ने मारा गुरु जी मोरे हाथा हिरला मारा सतगुरु मोरे हाथा हिरला गुरु गुम बिना बात कैसी सतगुरु बिना बात कैसी कोई मिले अपना देशी कोई मिले संत उपदेशी जो सागर मां ए रतन निपजे हे रतन सागर मां रतन निपजे ओला महासागर मां मोती हे गुरु महासागर मां मोती रे महासागर मोती गुरु गम बिना है बात कैसी सत साहेब बिना नी बात कैसी है कोई मले संत उपदेशी रे कोई मले आपना देसी ए कोई मले संतो उपदेशी कोई मળી જાય આવા આપણા દેશી
कहत कबीरा, कहत कबीरा सुनो मेरे साधु, कहत कबीरा, ओ कहत कबीरा सुनो मेरे साधु, कहत कबीरा, कहत कबीरा सुनो मेरे साधु, नेक टेक में रहना, ये भाई नेक टेक में रहना, ये गुरु गम बिना बात कैसी, ये सत साहेब बिना बात कैसी, कोई मिले अपना देशी, ये कोई मिले संत उपदेशी। कहत कबीरा ये सुनो मेरे संतों, कहत कबीरा ये सुनो मेरे संतों, नेक टेक में रहना, हे भाई नेक टेक में रहना, दुर्गम विना ये बात कैसी, सत साहेब बिना नीरे बात कैसी, है कोई मळे संतो उपदेसी, कोई मळे अपना देसी, है कोई मळे संतो उपदेसी, है कोई मळे अपना देसी। गंग तरंग प्रवाह चले, हो गंग तरंग प्रवाह चले, और रूप को नीर पियो न पियो, गंग तरंग प्रवाह चले, और रूप को नीर पियो न पियो, जाके हृदय रघुनाथ बसे फिर और को नाम लियो न लियो, अन कर्म संजोगे सुपात्र मिले तो, कुपात्र को दान दियो न दियो, कह रे सुनो शाह अकबर, एक मूर्ख मित्र कियो न कियो, ए मूर्ख मित्र कियो न कियो, प्रीत की सब डाला रूप रसाला, करी दे हाला बनवाला, ये प्रीत की सब डाला रूप रसाला, करी दे हाला बनवाला, जागी तन ज्वाला विपत विशाला, दीन दयाला नंद लाला, आए नहीं आला कृष्ण कृपाला, बंसी वाला बनवारी, कन्नड़ सुखकारी मित्र मिरारी, गए विसारी गिरधारी, गए विसारी गिरधारी,
ज्योति प्रणम्बा जुगदम्बा आत्मबारीश्वरी बदनाम जड़म्बा चंदबंबा तेजतंबा तू खरी होते रथाकम वीर हाकम बजे हो डाकम मामणी जगमाय पर जो दिख गाहन રાસિયાવા રમણી માય 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 રાસિયાવા રમણી. વાહ, ધન્યવાદ. ધીરા ધીરા સુર હંધાતા જાય છે. બારે મેં ખાંગા થઈ ગયા હોય ને પછી ધીરો 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 વરસાદ વરસતો હોય છે, પછી નેવાના પાણી ધીરે ધીરે ટપકતા હોય અને હેઠે ખાડો પડી ગયો હોય રેણભાઈ, પછી જે મોઢું ટીપું પડે ને એને ખાડો હંગરે નહીં. એમ જીવનમાં જેટલા મોઢા પડ્યા એની કોઈ હંગર્યા નથી. પછી ભગવાન હોય, ભગત હોય, માણા હોય, ગરીબ હોય કે રંક, મોઢા પડ્યા એને કોઈ હંગર્યા નહીં. એ પાકું છે. એક વિદ્યાર્થીને એક શિક્ષકે ખાલી એટલું કીધું હતું કે મહાનમાં મહાન વૈજ્ઞાનિકનું નામ આપ, એટલે ઓલો કે આલિયા ભટ્ટ. શિક્ષક મારવાની તૈયારી કરી ત્યાં બીજા વિદ્યાર્થી કીધું સાહેબ રહેવા દો, એના દાંત દુખે છે ને, દાઢ પાછી ડાપણ ઉગી છે, ડાપણની દાઢું હોય અને એ દાઢું બહુ ભયંકર હોય. દાંતણની જેને ડાભરું આવે ને એ ભયંકર હોય. દાંત દુખે ક્યાં સુધી વાંધો નથી, પણ જેને ડાપણની દાઢું ઉગે અઘરું અઘરું અઘરામ અઘરું ડાપણ. એટલે ઓલા વિદ્યાર્થી કીધું કે આના ડાપણની દાઢ ઉગી છે, રહેવા દો સાહેબ. ઈ આર્ય ભટ્ટ કે છે પણ તમને આલિયા ભટ્ટ સમજાય. એટલે ઘણી વાર આપણને આપણું નથી સમજાણું, નથી સમજાણું, નથી સમજાણું, નથી સમજાણું, એ પાકું છે. ઘણી વાર શબ્દકોશમાં ફેર હોય, ઘણી વાર કેણીમાં ફેર હોય, ઘણી વાર ગળી વસ્તુ ઈની હોય પણ કોકને મોળી લાગે, કોકને અતિ ગળી લાગે. નથી એક ઘેરે 3 મહેમાન આવ્યા ને ખાલી ગરદણી કીધું કે ચા મૂકો, એટલે એની ઘરવાળી એટલું કીધું કે અહીંયા આવો. અહીંયા આવો શબ્દ સૌજી કાકા બહુ મહત્વનો છે. એટલા બધા બેઠા છે, નોખા નોખા બેઠા છે, કોઈક ભેગા ભેગા બેઠા, ખાલી આમ જ થાય નીકળો, સટકો, હાલો. આ જે આંખોની ભાષા, હાથની ભાષા. પહેલાં તો આપણે ગામડામાં બળદ વેચતા તો હાથ આમ ઉપર રાખી અને જેમ કોઈ વરઘોડિયાના કન્યાદાન દેવાતા હોય ને ઉપર એક કપડું નાખીને પછી ભાષા હતી કે કેટલા વેઢા ગણવાન, કેટલામાં દેવો. હું બળદ, બળદને ઢાંઢો પણ કહેવાય. ભાષા તમે જુઓ, આપણામાંય પણ એવું આવે. અમુકને નથી કહેતા કે હવે તું, એટલે બહુ અઘરું છે. પણ વાત એ કરતો હતો કે જીવનના નૈયામાં ક્યાંથી ક્યાં પગાયા. ગણપતિની વંદના એટલા માટે કરી છે કે ગણપતિ દેવ છે એ કરોડરજ્જુનો દેવ છે, કડિયું હારી રાખે. હા, કરોડરજ્જુ જેની હારી હોય એ બેહી એકે. બાકી બેહવું છે બધાને, પણ હાલી અમુક નથી એકતા, અમુક હાલી એકે છે, બેહીને એકતા. હાલી એકે છે, બેહી એકે છે, એ પાછા ચૂપ નથી રહી એકતા. હા, ચૂપ રહેવું એ બહુ અઘરું છે. ખાલી વહુ આમ દવાખાનેથી ઘરે આવી એટલે સાસુએ ખાલી એટલું જ પ્રશ્ન કર્યો, પ્રતાપભાઈ કે બેટા ડૉક્ટરે શું કીધું? તો કે ચા મૂકો. એ કે બેટા મારે પીવાની છે, 3 વાગ્યા મૂક. એ કે એમ નહીં, આમ મૂકવાની વાત કરી છે. ન સમજાય ને તો આખી જિંદગી કોઈ નથી સમજાણું. અને બહુ સમજમાં ફેર છે. કાં તું સમજ અને કાં તું ફરક, અને ફરક અને સમજમાં જો બે હોય તો હવે તું કર અમલ. સમજમાં અને ફરકમાં બહુ ફેર છે. કે આપણે ઘણા નથી હતા કે ફલાણા ભાઈને ઓળખું છું, એ ઓળખું છું ક્યાં સુધી બાબુલાલ વાંધો નથી, પણ આપણે એમ કહીને કે અમે એને જાણીએ છીએ એટલે ઢીલો પડી જાય. એ કે આની રગુ, મારી રગુ, આના હાથમાં કાંઈક હશે. જાણવું અને ઓળખવું બહુ ફેર છે. લક્ષ્મીમાં રૂપિયામાં આપણી ઘણી વ્યાખ્યાઓ છે વ્યાકરણની. તમે જુઓ કે લક્ષ્મીમાંય ફેર છે, રૂપિયામાંય ફેર છે, ફદિયામાંય ફેર છે. હવે ફદિયાનું કાંઈ આવતું નથી, નકર એકની એક હોનાની વીટી તેદી વરઘોડિયા ઘરે પૌણીને જાય ને પછી એ તાહડામાં નાખે.
અને એ રમત હાલતી જાય, જેના હાથમાં વીંટી આવે એનું ઘરમાં હાલે. હવે એવી વીંટીયું પ્રતાપભાઈ કેમ નાખવી? દોઢે પહોંચ્યું. હવે એ વીંટીયુંથી રમત રમાય એવું છે નહીં. આટી વીંટી પડી ન જાય એ ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે આજના આ જે લોકસંગીતનો કાર્યક્રમ એમાં મેં શરૂઆતમાં કીધું ને કે બાબુભાઈને વિચાર આવ્યો, પછી એની રમેશભાઈને વાત કરી, પછી એની ભરતભાઈને વાત કરી, અને પછી સોસાયટીના તમામ સભ્યોને વાત કરી. આ કોઈ ફંડ ફાળા માટેનો કાર્યક્રમ નથી. એક વસ્તુ સમજી લેજો, આમાં કોઈ સભ્ય બનાવવાની કોઈ વાત નથી. સભ્યો તો એટલા 7,000ની આસપાસ આ અર્બનમાં સભ્યો છે. વ્યક્તિ આપણે કહેતા નથી કે ભાઈ સારા માણસોની હરેકને જરૂર હોય છે. યાદ રાખજો, હારા કાઢવા ક્યાંથી, હારા ગોતવા ક્યાંથી? હારા કાંઈ દરવાજામાંથી નીકળે, હારા કાંઈ બારણામાંથી નીકળે, હારા કાંઈ ધાબામાંથી નીકળે? ના, હારાનો અર્થ બહુ આપણે ગલત કરીએ છીએ. તમે જો, હારો એટલે હૃદય જેનું શુદ્ધ હોય એ હારો, અને હાચો એટલે મનની જેની પવિત્ર હોય એ હાચો. પણ હવે આમાં બેયને આપણે બાકાત કરીએ છીએ. નથી હાચાનું માનતા, નથી ખોટાનું માનતા, નથી આમ અમારો કલાકાર માળ ઉપર મકાન માલિક નીચે રહે એટલે ઓલો હેઠે ઉતર્યો અને ઓલાએ કીધું કે સાહેબ હું વાયોલિનની પ્રેક્ટિસ કરતો હતો. વગાડો તો, બજાવો બજાવો, બસ બસ એટલું જ એટલું જ. એ કે મેં આખી રાત વાયોલિનની પ્રેક્ટિસ કરી. તમે સાંભળ્યું? તો એ મકાન માલિકે કીધું તું પ્રેક્ટિસ કરતો હતો? મારે એમ કે મારી ખાટના કડા બોલે છે. મેં સવાર સુધી વાયલ હું ગયું. આમાં એને કહ્યું કહેવાય આ વાગે છે. આમાં 3 પ્રકારના વાજિંત્રો છે. જો કોઈ આ ફૂગથી વાગે, વગાડો. હા, હું ખાલી પ્રેક્ટિકલ કરાવું તમને. આ ફૂગથી વાગે છે. આન ફૂક મારી એટલે વાગ્યું. આ ઘાથી વાગે, આ ઘસરકાથી વાગે. આમાંથી બોધ લેવા જેવું ખરું. અમુક ઘાથી નથી આલ્યા, અમુક ઘસરકાથી નથી આલ્યા, અમુક ફૂકથી નથી આલ્યા. ઘાથી વાગે એને પડ સડાવવા પડે, ફૂકથી વાગે એને હવા ભરવી પડે, અને ઘસરકાથી વાગે ને એને આંગળાના મરોડ દેવા પડે. ત્યારે આ બધું વાગે છે. અમથું કાંઈ વાગતું નથી. ઘરમાંય આપણું અમથું વાગતું નથી. વાગતું એટલે ઉપજતું. તમે જો આ દિવાળીએ બધા સૌરાષ્ટ્રમાં ગયા હતા, નકર વરસાદને આવવું નહોતું તોય આવ્યો. એમાં એક બેને એના ઘરવાળાને ફોન કર્યો, ક્યાં છો? તો શું કામ છે? કાળી સૌદેશ છે ને તે મેં ઘરની આગળ કુંડાળું કર્યું છે, તો આવો ને ઘડીક. તો કે કુંડાળામાં વડા નખાય. તો કે લોટ નથી, ઘડીક તમે ઉભા રહ્યો, તમે વડા જ છો ને ઘરના. હાસ્યરસ ક્યાંથી નીકળે નક્કી નથી. હું તો કાળી વીક કહું છું કે એક જમાઈ પોતાના સાસરાને ત્યાં ગયા અને સાસુએ જ્યાં સાસુનો જમાઈ બહુ વાલો હોય પણ મોઢા ઉપર જડિયા જોયા ને એટલે સાસુએ હળુક લઈને પૂછ્યું કે જય શું થયું? આ તો કાંઈ નહીં. જય શું થયું? આમ જો જય જય યાર પછી જઈને જમવા બેહાર્યા અને એને આમ બરોબર જલેબી પીરસતા હતા. સાસુ કે જય લ્યો, અને જયનો મગજ ગયો, મને જઈ લો કીધું. શબ્દ ફેર પડે એટલે માણાનું અપમાન લાગે. એટલે જઈને કીધું આ નખોણિયા છે ના છે? તો કાંઈ નહીં. હંસાએ કાલ કીધું તું કે આપણે બહાર જમવા જઈએ, તો મેં ના પાડી. પછી હંસા હિંસા ઉપર ઉતરી. એ વાતાવરણ તમે આખું જુઓ. આ બધા આપણા દાંપત્ય જીવનની વાતો છે કાકા. વાત આપણી જ છે ઘરની, એટલે આપણે આ બહુ. એટલે હા, મારા માસી નથી કહેતો કાંઈ હું. એટલે આમાં માસી આવ્યા, માસીને ભાણિયા બહુ વાલા હોય. અને અમે માસી ત્યાં જતા, ઉનાળામાં જતા અને શીપર ઉપર નાતા. પણ માસી નવરાત, બાજુમાં રંભાબેનને ખબર પડતી કે ભાણિયો આવ્યો છે ને નવરાવે. કારણ કે 215 સિવાય કાંઈ હતું નહીં. ઝીણી ઝીણી કાંકરી અડે એટલે ત્યાંથી શરૂઆત થતી. ત્રીજા ડેલે ખબર પડતી. નકર આ દીકરીઓ વ્રત શું કામ કરે છે? એક વાત કરી અને ગીતોમાં ભળવું છે. આ દીકરીઓ વ્રત એટલા માટે કરે છે, યાદ રાખજો. બપોરે આજે અમાસનું, આમ તો અમાસ ન કહેવાય પણ ગ્રહણ હતું. ગ્રહણ ભગવાનના મંદિરો સવારે બંધ હતા. આપણે બહાર આંટા મારતા હતા. ભગવાન માલપા રહે છે ને આપણે બહાર રહે છે. આનું કારણ શું? નકર તમે આપણે બધાય રૂપ જોયા છે. ઈ રૂપ જોઈ લીધું કે આહા 6 મહિના કોઈ બારું નહીં નીકળવાનું. કેટલું સ્વચ્છ ને ચોખ્ખું હતું. રોડ ચોખ્ખા, માવો કોઈ ખાતું નહોતું, મળતો તો એને કોઈ દેતું નહોતું. એક જણાને મોઢામાં માવો હતો તો એક જણો કે કેમ આલો? પરસ્તી છે ને બગડી ગઈ છે, પરસ્તી હવે બદલાવાની નથી, પરસ્તી છે ને એ કે રાય તો સારું. પછી થૂકીની કે બોલો કે હું કહેતો હતો કે પરિસ્થિતિ બદલાવાની નથી. એમ
મોઢામાં માવો હોય ને એટલે પરસ્ત્રી લાગે, પણ મોઢામાં તમે થૂકી નાખો એટલે પરિસ્થિતિ લાગે. વાત એટલી જ છે. તો અહીં કોઈ થૂકતા નહીં, બસ થૂકીને બગાડશો નહીં, ગળતા શીખજો. અને જેની જેની ગળ્યું છે એનું જ ઉગ્યું છે, ગળતા શીખો. એટલે જીવનની વાત એ હતી કે જીવનમાં ક્યારેક ક્યારેક તમે જો ક્યારેક આપણે માણા જાત છીએ ભાઈ. માણાથી ભૂલ થાય, પણ ભૂલ એકવાર થાય અને ઊભો થાય એને માણા કહેવાય. ઠેસ વાગે ને પડી જાવ ને ઊભા થાવ તો આ અકસ્માત થયો કહેવાય. પણ તમે પડ્યા ને પડ્યા ન્યા ને રહ્યો નથી. એક જણો બેહે તો બેહે, ઊભો થાય નહીં અને ઊભો રહે તો પાછો બેહે નહીં. આખું ઘર કંટાળી ગયો કે આને ક્યાંક મૂકી આવો. ગામમાં ખળાવાડ કહેવાતી. હવે ત્યાંના છોકરાને પૂછો ખળાવાડ એટલે હું, ગૂગલના શબ્દો નથી. ખળા લેવાતા એને ખળાવાડ કહેવાતી. ભેવું સરતી એને ખળાવાડ કહેવાતી. ગાડર બકરા સરતા એને ખળાવાડ કહેવાતી. અને ખળાવાડીમાં મૂકી આવ્યો અને ઘરે પાછો પ્રસંગ 8 વર્ષ પછી આવ્યો અને કુટુંબને યાદ આવ્યો કે હા લાધો ગયો ક્યાં. આખું કુટુંબ ગોતણીએ ચીડ્યો. પોતાના ખળામાં ન દેખાણો ને બીજા બાજુના ગામના ખળામાં દેખાણો. બાજુના ખળામાં દેખાણો ને પાછું તાળનું ઝાડ એટલે 7 માળ જેટલું ઊંચું થાય. ઉપર જોયું આમ ગામે કુટુંબે ઉપર જોયું કે ત્યાં કેમ સીડ્યો, તો સીડ્યો નથી, ઉગ્યું ને પોગ્યો. ઊભો થયો જ નહીં હોય, નહોતો થયો. આને પ્રમાદ કહેવાય કે માણાને ઊભું નથી થવું. એટલે પાંડુરંગ દાદા એમ કહેતા કે સવારે તમે જે કાંઈ કરો છો એ જાગીને કરો તો વધુ તમને આમાં લાભ થાય કે ન થાય એ બહુ ખબર નથી. ઘણા એમ કહેતા કે વહેલા ઊભા થાવ તો ઘણો લાભ થાય, એવું છે. વહેલા ઘણા ઊભા થાય છે. પેપરથી માંડીને ચાની કીટલી માંડી ઘણા વહેલા ઊભા થાય છે. પણ કોને કોને લાભ થયો? લાભ એમ ધંધાની વાત કરી જ નથી, લાભ શરીરની વાત કરી કે શરીરમાં કાંઈક લાભ થાય. હું કામ કે બધાય હુતાઈને તમે જાગતા હોય ને ત્યારે પ્રકૃતિ તમારી તરફ ઢળતી હોય. ધીરે ધીરે તમને સારા વિચારો આવે. આ વિચારોના મંથન માટે આ ગીતો છે ને ગીતોએ આપણને મને તમને ટેકો કર્યો છે. દીકરી કદાચ અને આમ જાતી હોય કુએ પડવા અને એ કદાચ એને એ ગીતની રેકોર્ડ સાંભળી જાય કે દાદા હો દીકરીને વાગડ માનો દેશો સહી, અને એ ગીત સાંભળીને દીકરી કદાચ એ મુલતવી રાખે કે ના મરવું નથી, હજી તો મારે જીવવું છે. તો વાત એ કરતો હતો કે આ દીકરીઓ વ્રત એટલા માટે કરે છે સારું ઘર મળે, બસ સારો વર મળે, સારી સાસુ મળે, સારા સસરા મળે. આ 5 વર્ષની દીકરી ઉમરા પૂનતી હોય. ઉમરા પૂનતી ધીરે ધીરે એવરેજ જીવરજ સાકરિયા સોમવાર ભાકરિયા સોમવાર આ બધા વ્રતો કરતી છેલ્લે ગામડાની રૂઢી પ્રમાણે કીડિયારું પૂરવા જાય. કીડિયારું પૂર્યા પછી દેદો કૂટતી હોય અને પછી જાન જે ઘેરે જવાની હોય ત્યાં જાય. 6 મહિના પછી ઓલો નાખોરાને 3 રાઉન્ડમાં ફેરવતો હોય. બાજુવાળી બેન હવારે એમ કે મોટર ચાલુ રહી ગઈ હતી કે ના તારા ભાઈ નાખોરા ડરતા હતા. તઈ ઓલી બેનને વિચાર આવે કે દેદો ન કૂટ્યો ને આને કોઈ કે કૂટી નાખ્યો તો અહીં આવવું મીઠું. વ્રત એટલા માટે કરે છે કે હા હારો ઘર મળે ને હારો વર મળે. એવા ગીતો એટલે ગણપતિ વંદના થઈ, ભગવતીની સ્તુતિના 2 છંદો ગવાણા. પણ હવે એવા આ ગીતોનો જ કાર્યક્રમ છે. એટલે આમાં ગીતો અમે કાયદેસર તો અમારે મિત્રોએ બધા લખીને આપ્યા છે કે એટલા ગીતોનું જૂનું એ હોનું એ પાકું છે. તમને એમ થાય કે ના અત્યારના ગીતો નથી. ના નથી, 2 વર્ષમાં વયા જાય. આ એક ગીત આવ્યું હતું હિન્દી, લીંબુડા કાચા પાકા મીઠા લીંબુડા લાવ્યો ભઈ ગયું ને. અને દિવાળીમાં એકવાર ગાયું હતું કે લીંબુડા ઝૂલે તારી બાગમાં છબીલા લાલ. હજી એમ થાય કે હજી એ ગીતને સાંભળ્યા જ કરી. હે ગોલી માર ભેજે મેં કલ્લુ મામા આ કઈ ગીત છે? એસા મેં ક્યું હું તારી બાને પૂછ. આ બહુ સીધી વાત છે ને સીધો નીચોડ છે જીવન સાથે. કારણ કે માં છે ને એ નાભી સાથેનો સંબંધ છે અને આ ગીત છે ને એ માટીના સૂરની સાથેનો સંબંધ છે. આપણા ગીતો આપણને મીઠા લાગે એનું કારણ શું છે ખબર? કે આપણા એમાં વણાયેલી વાતો છે. ક્યાંક આપણે આમાં ખામોશી દેખાશે, ક્યાંક ઉત્સવ દેખાય, ક્યાંક પ્રસન્નતા દેખાય, ક્યાંક નારાજગી દેખાય, ક્યાંક આંખનું આહુડું દેખાય, ક્યાંક એવો શબ્દ કાને હશો તો જીવન જીવવાની રીતુના કંઈક શબ્દો સંભળાણા હશે. એવા ગીતોનો આજ રસથાળ. એટલે રચના અર્બનમાં આજ ખૂબ ભાવથી આ બધા અમે નક્કી કર્યું હતું કે ચાલુ કરવાનો સમય અમે નક્કી રાખશું. બહેન તો તમે જ્યારે એમ કહો
કે ભાઈ હવે બંધ, એવું નક્કી નથી કે 12 વાગે ને 12:30 બંધ કરવું. અમે અમારા ભાત એક બાજુ મૂકી દીધા છે, એટલે પછી ભાતની વાત તો પછી કરશું. પણ શરૂઆતમાં એક સોંગ, 1 થી 2 સોંગ એવા લઈ અને હું માનની અરવિંદભાઈ અને મોલિકાબેનને વિનંતી કરું કે ઘમર ઘમર મારું વલોણું ગાજે અને કાંજી તારી માં કહે છે પણ અમે કાનુડો કહેવું. આવા 2 ગીતો લઈ, હા, એટલે આ ક્રમ વાઇઝ બધાના રાઉન્ડ ફરતા ફરતા આવી જાય. અને આજ ગોઠવ્યું છે એ રીતે જરી કેલા એટલે ગયા હાલો એટલે આમ સ્થિતિ પ્રમાણે. વાહ, અરે દાદા. કાગળનો કટકો મારા વાલાએ વાંચો નહીં, કાગળનો કટકો મારા વાલાએ વાંચો નહીં, ઠાકર તને ઠબકો શોભે નહીં મારા શામળા. અન દ્વારકામાં જઈને તારો દી ફર્યો ને મારી કાઢી નહીં ખબર્યું કાન, નાનપણના આપણા નેડલા તું ભૂલી ગયો ભગવાન. એ વખતે અમે કહેતા હતા કાનજી તારી માં કહેશે પણ અમે કાનુડો કહેશું રે. કાનજી તારી માં કહેશે પણ અમે કાનુડો કહેશું રે. કાનજી તારી માં કહેશે પણ અમે કાનુડો કહેશું રે. કાનજી તારી માં કહેશે પણ અમે કાનુડો કહેશું રે. એટલું કહેતા નહીં માને તો ગોકુળ મેલી દેશું રે. એટલું કહેતા નહીં માનો તો ગોકુળ મેલી દેશું રે. કાનજી તારી માં કહેશે પણ અમે કાનુડો કહેશું રે. કાનજી તારી માં કહેશે પણ અમે કાનુડો કહેશું રે. માખણ ખાતા માખણ ખાતા નહોતું આવડતું, મુખ હતું તારું હેઠું રે. મુખ હતું તારું હેઠું રે. માખણ ખાતા નહોતું આવડતું, મુખ હતું તારું હેઠું રે. મુખ હતું તારું હેઠું રે. ગોપીઓએ તારા ઘર ઘેરાણા તે ખૂણામાં પેઠું રે. કાનજી તારી માં કહેશે પણ અમે કાનુડો કહેશું રે. એટલું કહેતા નહીં માને તો ગોકુળ મેલી દેશું રે. એ કાનજી તારી માં કહેશે પણ અમે કાનુડો કહેશું રે.
ઘેલો કાલો ઘેલો તારા માત પિતાનો અમને શેના કોડ રે મને શેના કોડ રે કાલો ઘેલો તારા માત પિતાનો અમને શેના કોડ રે મને શેના કોડ રે હર જોગે આવી ભોળાના આંગણા જોડા જોડ રે કાંજી તારી માં કે છે પણ અમે કાનુડો કે શું રે એટલું કેતા નહીં માનો તો ગોકુળ મેલી જઈશું રે એ કાંજી તારી માં કે છે પણ અમે કાનુડો કે શું રે હા ભલા ભાણે જડાય સરોવર જામ ત્યાં ભોલે ભલા ભાણી જેડા સરોવર જાઓ ત્યાં દૂરે રમે ભલા ભાણે જડાય સરોવર જામ ત્યાં ભોલે રમે ભલા ભાણી જેડા સરોવર જાઓ ત્યાં ભૂલે રમે નાક કેરી ના થડી લઈ જા મીઠલો ને નાકે અડવી ભરું રે ભાણે સરોવર જાઉં ત્યાં ભૂલે રમે આ સરોવર જાઉં ત્યાં ઢોલે રમે મારા નાક કેરી